સુરતના પાલનપુર કેનાલ રોડ ઉપરની ઘટના સામે આવી છે। એલપી સવાણી 4 રસ્તા ઉપર ગાયનું માથું મળ્યું છે। ગાયનું માથું કપાયેલી હાલતમાં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। તાત્કાલિક પોલીસને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે। સુરતના પાલનપુર કેનાલ રોડ ઉપરની ઘટના સામે આવી જ્યાં એલપી સવાણી 4 રસ્તા ઉપર ગાયનું માથું મળ્યું। ગાયનું માથું કપાયેલી હાલતમાં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। તાત્કાલિક પોલીસને ઘટના સ્થળે બોલાવવામાં આવી। જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી। પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। સૂર્યમ સ્કાય અને રાજન્સ જે ગ્રીન્સ પાલનપુર એરિયા એલપી સવાણી રોડ નજીક જે વિસ્તાર છે ત્યાં એક વાછરડાનું માથું જે મળી આવ્યું છે તો પોલીસને જાણ થતાં પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને જે વાછરડાનું માથું છે એ કબજે લઈ અને એફએસએલની ટીમ બોલાવી। અત્યારે એફએસએલની ચકાસણી અને જે ફરિયાદ જે છે ગૌવંશને લગતી એ કરવાની તજવીજ ચાલુ છે। તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને તમામ ટીમો આ જે ગુનો છે ડિટેક્ટ કરવામાં લાગી ગઈ છે અને નજીકના ભવિષ્યમાં ગુનો ડિટેક્ટ થઈ જશે અને આરોપીઓ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે। આજ રોજ પાલનપુર સ્થિત સુરત પાલનપુર સ્થિત રાજન્સ વિંગ્સ એપાર્ટમેન્ટની બહાર ન્યૂ એલપી સવાણી સ્કૂલ પાસે આપણા સૌની આપણા સમગ્ર ભારતની માતા સમાન એવા ગૌ માતાનું એક નિંદય રીતે ડોકું કાપીને ફેંકી દેવામાં આવ્યું હતું। એની જાણ થતાં તમામ હિન્દુ સંગઠનો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એને જોઈને ત્યાં સરકારશ્રીને જાણ કરવામાં આવી હતી પોલીસશ્રીને અને પોલીસની તમામ કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને પોલીસ દ્વારા હમણાં યોગ્ય કાર્યવાહી જે કરવાની છે એ કરે છે અને અમારા સર્વની એક જ માંગ છે કે હિન્દુ સમાજની લાગણી દુભાવવાના પ્રયત્ન કર્યા છે તો એને લઈને પોલીસ આમને તાત્કાલિક ધોરણે અટક કરે અને યોગ્ય પગલાં ભરે અને સખતથી સખત કાર્યવાહી કરીને સખતથી સખત પગલાં ભરે એવી માંગ છે। જય હિન્દ। હર્ષ, વાત કરીએ તો પોલીસનું મહેકમ વધી રહ્યું છે, ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને છેલ્લા ગૌ માતાઓ કઈ રીતે મૂલવો છે? હાલમાં તો આ વિસ્તારની અંદર બીજી વાર આ ઘટના બની છે ગૌ માતાનું નિંદય રીતે ડોકું ફેંકવાની ઘટના। પરંતુ અમને પણ એવું દેખાઈ રહ્યું છે કે કશે ને કશે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને હિન્દુ સમાજની લાગણી દુભાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। પરંતુ સરકારશ્રીને ધ્યાનમાં લઈને બાનમાં નહીં પરંતુ ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં પોલીસ ભરે એવી જ અમારી માંગ છે પોલીસ પાસે। મહેશ પટેલ। મહેશભાઈ, કઈ જગ્યા પર શું ઘટના થઈ અને કઈ રીતે તમને સમાચાર મળ્યા? અત્યારે આપણે પાલનપુર ટીપી 9 એરિયામાં ઊભા છે અને એલપી સવાણી સ્કૂલની નજીક। હવે આજે મને ટેલિફોન આવ્યો કે ભાઈ અહીંયા આપણા આ વિસ્તારમાં જ્યાં હિન્દુ બહુમત વિસ્તાર છે એની અંદર ગૌ માતાનું ડોકું કાપીને નાખી દેવામાં આવ્યું છે। તો અમે તરત હું સ્થળ પર આવ્યો। મેં મારા ધારાસભ્ય પૂર્ણેશભાઈને જાણ કરી, એમણે પીઆઈને જાણ કરી, પીઆઈ પણ અહીંયા દોડતા આવ્યા અને અમારી માંગણી મારી એટલી જ હતી કે આને એફએસએલ થાય અને આટલા વિસ્તારના તમામ સીસીટીવી ચેક કરવામાં આવે। એમાં પોલીસ બિલકુલ બી નિષ્કાળજી નહીં રાખે કારણ કે વિધર્મીઓને વારંવારની આદત પડી ગઈ છે। હિન્દુ એરિયાની અંદર ગૌ માતાનું ડોકું કાપીને નાખવું એ સમાજ હું સાબિત કરવા માંગે છે? શાના માટે? હું હિન્દુ તમારા ઘરે આવીને કંઈ નાખી જાય છે? અમે કંઈ કર્યું છે? પછી શાના માટે શાંતિ દોરો છો? શાના માટે જે શાંત બેઠેલો હિન્દુ છે એને ઉછેરો જગાડો છો? હવે તમારી શું માંગણી છે? મારી માંગણી એટલી છે કે પોલીસ નિષ્કર રીતે તપાસ કરે અને નિષ્ઠાથી કરે અને એક એક સીસીટીવી ચેક કરે અને ગૌ માતાનું જે ડોકું છે એનું એફએસએલ થાય અને એફએસએલના રિપોર્ટ અને એ બધામાં ઉજાગર થાય કે ભાઈ ખરેખર ગૌ માતાનું ડોકું કાપીને નાખવામાં આવેલું હતું અને સીસીટીવીમાં હવે પકડાઈ જાય છે। કોઈ જગ્યાએ એવું નથી કે સીસીટીવી નથી, આખા એરિયામાં સીસીટીવી કેમેરા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।